તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો આપણે છે ને થાપા મારવાનું પૂરું થઈ ગયું છે અને બધું આજે કમ્પ્લીટ થઈ ગયું છે ને પ્રકાશ કાકાની બોટ અને અમારી બોટ બેયમાં છે ને કથા છે સત્યનારાયણ ભગવાનની. તો અમારી બોતે તો છોકરાઓ બધા કરે છે ને અહીંયા છે ને બધાને જવાનું છે. તો આપણે રેડી થઈ ગયા છે, અહીંયાથી બધું કમ્પ્લીટ કરીને મોકલી દીધું છે. અને અહીંયા મારા મામીજી રવો બનાવવા આવ્યા હતા, પ્રસાદ બનાવવા, શીરો બનાવવા આવ્યા હતા. પ્રસાદ નહીં, ભગવાનને ધરાઈ જાય પછી પ્રસાદ થાય, પહેલાં શીરો. તો એ શીરો બનાવવા આવ્યા હતા, તો એ બનાવીને હમણાં જ ગયા, પણ હું વિડીયો શૂટ કરતા ભૂલી ગઈ કેમ કે મને ટાઈમ જડી પણ 5 મિનિટનો ના હતો. અને ચાલો હવે હમણાં આવે છે તેરવા મને, તો આપણે જઈએ અને ત્યાંથી પછી પાછા વહેલા આવી જશું કેમ કે અહીંયાથી પણ મારે પછી બધામાં પ્રસાદ દેવા જવાનું છે. તો એટલે આપણે વહેલા થોડાક આવી જશું. તો ચાલો ફટાફટ આપણે હવે રેડી થઈ ગયા છે અને જઈએ. અને જીયાનસી ને તનિષ છે ને એ અમારા પીલાને ગયા છે કેમ કે એ બેયને અહીંયા પૂજામાં બેસવું હતું, એટલે વિકી કે એ બેયને લેતો જાઉં છું. તો એ બે ત્યાં ગયા છે. હવે આ અત્યારે મારી પાસે ત્યાં આવે કે નહીં કંઈ ખબર નહીં. તો અત્યારે આપણે બધું લઈને તો જીયાનસીનું જોઈએ છે, ખાવાનું ને પીવાનું ને કપડાં ને એ બધું, કેમ કે એ કંઈક ને કંઈક ક્યારેક માંગી જ લે એટલે. તો ચાલો હવે આપણે ફટાફટ રેડી થઈ ગઈ છે. પપ્પા આવે છે તેરવા અને આજે છે ને મેં આવી રીતે માથોડા લીધું છે કેમ કે ગરમી મને ફૂલ થાય છે અત્યારે એટલે. તો આપણે ચાલો હવે ત્યાં જઈએ. शुभवन्यतितो ममात्मना अप्रियतज्ञ पांजरी एवंत दानिना पूज्यमान पिता श्री आत्मज पुत्रस्य તમારા પિતાજીના કાંતિભાઈ છે ને કાંતિભાઈ આત્મજ પુત્રस्य તમારું નામ વિકીભાઈ યજમાનમ તસ્ય પ્રતિનિધિ રૂપેણ તમારું નામ તમારી અટક અવંત દાનિના તમારા પિતાનું નામ કેશવાભાઈ આત્મજ પુત્રસ્ય તસ્ય ગણેશ નામના યજમાનમ તારે તારા પપ્પાનું નામ લેવાનું, તારું નામ લેવાનું. યજમાનો અહમ બોલો મમ આત્મન સ્મૃતિ ગુણારુક્ત વૈદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ તથા ચ નાવ મધ્ય રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને ભાવે ભગવાનને બીજી વાર આગ્રહ કરી અને જમાડીએ. પ્રાણાય સ્વાહા સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. પાણીની તલથી બદરાવો. મુખ પ્રક્ષાલન સમર્પયામિ. ઓમ હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ. ઓમ આચમનીય સમર્પયામિ. ઓમ તરાભૂષણ સમર્પયામિ. ઓમ નાસે પગે લાગી અનંત કોટી નમસ્કારા નમસ્કારો. ઓમ પાછી ચમચી ભરી રાખો. ભગવાન આગળ આપણે મુખવાસ ધરેલો છે અર્પણ કરીએ. પુગે ફલમ હાદ્યવ્યમ નાગવલ્લી દલેર્યુતમ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતા. ગણપતયે નમઃ સત્યનારાયણાય નમઃ. મુખવાસાર્થે પુગે ફલ તાંબૂલ. પાછી ચમચી ભરીએ. ભગવાન આગળ આપણે ફળ ધરેલા અર્પણ કરીએ. જાહ ફલ નિર્જા ફલા ઉપા જાચૌ પિણહે પ્રદીપ સસ્તાનો મન ચંદ્રગો. ઈ ખબર હરિ ઓમ ઓમ કે દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ગણપતિ દેવની થાય. આરતી ગણપતિ દેવની થાય. આરતી સત્યનારાયણની થાય. આરતી સત્યનારાયણની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી કુળદેવી માની થાય. આરતી કુળદેવી માની થાય. આરતી સતસુરાની થાય. આરતી સતસુરાની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી દરિયા દેવની થાય. આરતી દરિયા દેવની થાય. આરતી ભોળાનાથની થાય. આરતી ભોળાનાથની થાય. દીવડા
સર્વાણि ચ તાની સર્વાણિ નશ્યન્તુ દક્ષિણાં વદે વદે. વાતમાં રાખી જમણા કેસને ઉપરથી આરતી આપે છે. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. બે હાથ દબાવી તમે હાથમાં કરી શું પપ્પા પાસે પછી તો ચાલો અત્યારે આવી ગયા છે અને અત્યારે આવીને જો આ નીતા કે ધરાથી બટેટા ફોનમાં વાત કરી 2 મિનિટ તો એમ કહેતી હતી કે બધાના ઘરે પ્રસાદ દેવા છે અને આવીને નીતા કાકીના ઘરે પ્રસાદ દેવા ગઈ ને બાદ હાઇડ્રો બંધમાં આવ્યું તો ત્યાંથી છે ને ભૂંગળા ને બટેટા ઢોળા આપ્યા જો અત્યારે ભેળ બનાવીને ખાઈએ છીએ ને સવારે કરજે. જો અહીંયા ભેળ બનાવી છે મેં તનિષ પણ અહીંયા ભેળ ખાય છે જીયાનસી વિકી ભેળ ને થોડુંક શાક પડ્યું હતું વટાણા બટેટાનું તમે કે વટાણા નાખવા હોય ને તો ઓકે તપીલમાં ભેળ બનાવી છે. તો ચાલો આજે છે ને સુનિતા માસીના ઘરે ગોળણી જમવાનું હતું જાનવીનું 5મું જયા પાર્વતી 5 વર્ષ પૂરા થયા ને એટલે એને આ વર્ષે એને જમાડ્યું તો અમારે છે ને મારે માંગીને રહેવાનું હતું તો મેં માંગીને કીધું કે તું રહી જા કેમ કે પછી મને છે ને રહેવું બહુ ઓછું ગમતું હોય એટલે મેં માંગીને કીધું કે તું રહી જા તો છોકરીને જો બધીમાં જમી લીધું છે ગોળણી જમી લીધી છે અને એ બધા બેઠા છે અને હવે અમે જમવા બેસું અને આ લોકો જો અહીંયા બેઠા છે. અહીંયા કૃપાલી કે જમતા હોય ને ત્યાં સીન લેતું કે કૃપાલી નીલ ને અહીંયા બાજુ વૈષ્ણવી બેઠી છે.